મિત્રો આજના કાનો જન્મ થયો ત્યારે મસ્ત મજાનો કાનો તૈયાર થઈ ગયો છો અને વરસાદ પણ મસ્ત મજાનો આવી ગયો છે મિત્રો જય શ્રી રામ જય દ્વારકાધીશ જય માતાજી ફરી તે તમારા બધાને મારા નવા વિડીયોમાં સ્વાગત છે. તો મિત્રો આજના વ્લોગમાં ડાયરેક્ટ અત્યારે શૂટ કરી રહ્યો છું રાતે 10 વાગે મિત્રો, કારણ કે આજે છે આઠમ જન્માષ્ટમી, મારા કાનાનો બર્થડે મિત્રો. એટલે જય દ્વારકાધીશ મિત્રો અને હેપી જન્માષ્ટમી તમને બધાને, બરોબર મિત્રો. અને બસ હવે પાછળ મંદિરે હવે મટકી ફોડવાનો કાર્યક્રમ છે, બસ ત્યાં જવાનું છે. 10 વાગી ગયા છે બરોબર. બસ હવે આપણે ત્યાં જઈએ અને તમને ત્યાંનું બધું જે છે ડેકોરેશન તો બહુ ઠીક છે આમ બરાબર, એ તમને બધું દેખાડીશ ટૂંકમાં. તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આજે તો બહુ જ મજા આવવાની છે. આ વિડીયો લાંબો પણ થઈ શકે છે અને ન પણ થાય એ પણ કાંઈ ખબર નથી, એટલા માટે અત્યારે ડાયરેક્ટ મેં શરૂ કર્યો છે. તો હારો હાલો મિત્રો, આજના વ્લોગમાં તમને ખૂબ જ મજા આવશે. તો વ્લોગમાં બન્યા રહેજો બરાબર ને વિડીયોને સ્કીપ ન કરતા, કારણ કે ફૂલ મોજ આવવાનો છે. તો હારો હાલો મિત્રો, સીધા મંદિરે જઈને મળ્યા. જોઈ શકો છો આમે ઉપર આપણે મટકી બાંધી છે જો. અમારી શેરીમાંથી એક નાની એવો છોકરો જોવા બહેનો છે, મસ્ત મજાનો કાનુડો. મટકી ફોડવાની છે તારે મટકી? તો શું કરવા હે? રમવાનું છે તો જોરથી બોલ. ખાધું નથી કાંઈ કે આઈટમ રહ્યો છો મારી જેમ? હું આવ અને વાછળી પણ લાવે છે. આનથી મટકી ફોડવી છે, આનથી મટકી ફોડજે બરોબર. ફોડી છે આનથી, કાં તો બીજા જે ફોડે ને એને આપી દેજે આ વાછળ બરોબર. મિત્રો અમારે અહીંયા હજી એક કાનો આવી ગયો જો, દેખાડું. મિત્રો આજના કાનો જન્મ થયો ત્યારે મસ્ત મજાનો કાનો તૈયાર થઈ ગયો છો અને વરસાદ પણ મસ્ત મજાનો આવી ગયો. તો મિત્રો મટકી પણ ફૂટી ગઈ છે અને દર્શન પણ અત્યારે થઈ ગયા જો. આપણા ઝાલાભાઈ પણ અહીં આવી ગયા જો. અરે આવી ગયો.
મિત્રો આપણે આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ બરોબર ને થોડુંક તો મેં મ્યુઝિક ઉપર રાખ્યો છે વ્લોગ કારણ કે એમાં બેકગ્રાઉન્ડમાં જે ડીજે સાઉન્ડનો વોઇસ આવે છે એટલા માટે કોપીરાઇટ આપણે આવીએ કે તો બસ મિત્રો આપણે આ હતી આપણી આઠમ આપણી સોસાયટીની બરોબર મટકી ફોડવામાં તો હું ચડ્યો એટલે પછી આપણે કાંઈ વ્લોગ નહોતો ઉતાર્યો બરોબર ને કાંઈ વાંધો નહીં, એ આપણે ઊભો જે રીલ્સની જે આવે એ વિડીયો પડ્યો છે તો આપણે એવું લાગે તો એ મૂકી દેવું બરોબર. તો સારું હાલો મિત્રો, તમને બ્લોગ કેવો લાગ્યો એ જરાક કોમેન્ટમાં જણાવી દેજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય